રામ મંદિરમાં દાન ચોરીના કેસને લઈ મહત્વના સમાચાર। આજે તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। દાન ચોરીના કેસમાં સંડોવાયેલા તમામ 8 આરોપીઓની ન્યાયિક કસ્ટડીની મુદત આજે પૂર્ણ થઈ રહી છે। સૂત્રોના મતે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ 8 આરોપીઓને અદાલતમાં રજૂ કરાશે। જાણકારી મુજબ હાલ અયોધ્યા પોલીસ આરોપીઓની પોલીસ કસ્ટડીની માંગ નહીં કરે। આ તરફ પોલીસ અને તપાસ એજન્સીઓએ તપાસ તેજ કરી છે। ટીનુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા સહિત 8 આરોપીઓના ઘરે રવિવારના છાપેમારી કરી હતી। પોલીસે જ્વેલરી અને જમીનના દસ્તાવેજો કબજે કર્યા છે। તમામ આરોપીઓના પરિવારના નિવેદનો પણ તપાસ એજન્સીએ નોંધ્યા છે। સૂત્રોના મતે પોલીસને તપાસ દરમિયાન આરોપીઓના ઘરમાંથી મહત્વના પ્રોપર્ટીના દસ્તાવેજો, સોના ચાંદીના ઘરેણાં અને મોટા પ્રમાણમાં રોકડ રકમ હાથ લાગી છે। પોલીસને જાણકારી મળી છે કે મોબાઈલમાંથી મહત્વના પુરાવા ડિલીટ કરી નાખવામાં આવ્યા છે। આ પુરાવા મેળવી પોલીસે સાયબર નિષ્ણાતોની પણ મદદ લીધી છે। તો રામ મંદિરમાં જે ચઢાવવા આવતા હતા તેની જે ચોરી થઈ હોવાની ઘટના બની હતી, 8 આરોપીઓની અત્યાર સુધીમાં જે પૂછપરછ કરવામાં આવી હતી, પોલીસ કસ્ટડીમાં હતા, તમામને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો તમામ આરોપીઓને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરશે। વધુ રિમાન્ડ પોલીસ નહીં મેળવે અને હજુ પણ આગળ જે આરોપીઓના જે પરિવારજનો હતા તેના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે।